હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં આપણું 12મું ગદ્ય છે ચોપડાની ઇન્દ્રજાળ, એની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, પહેલાં તો શીર્ષક છે ચોપડાની ઇન્દ્રજાળ. ચોપડાની ઇન્દ્રજાળ એટલે શું? પહેલાં તો ઇન્દ્રજાળ એટલે એવી જાળ, માયા જાળ કે એમાંથી ક્યારેય બહાર આવી શકાય નહીં, એવી જે ન દેખાય ને, જે જોવામાં તો સારું લાગે પણ એ જાળવના વમળમાં એટલા બધા ફસાઈ જઈએ કે એમાંથી ક્યારેય બહાર ન નીકળી શકે એવી જાળ. એટલે અને ચોપડાની ઇન્દ્રજાળમાં લેખકે વાત કરી છે કે જે સાહુકારો છે, જે ગરીબ પ્રજાને વ્યાજે પૈસા આપીને પોતે વ્યાજ ઉપર વ્યાજ એટલું બધું ચડાવી દે કે એમાંથી ગરીબ ભોળી રાકડી પ્રજા જે છે એમાંથી ક્યારેય બહાર ન આવી શકે અને આખી જિંદગી જે છે એને વ્યાજ ભરવામાં નીકળી જાય. એ પોતે તો શું, પણ એની આવતી પેઢી પણ એ વ્યાજમાંથી નીકળી ન શકે એવી જે ચોપડાની ઇન્દ્રજાળ છે એની વાત કરેલી છે લેખકે. અહીંયા ખૂબ સુંદર વાર્તા જેવો પાઠ છે જેમાં લેખકે ભીખુ નામના પાત્રથી પોતાના માતા પિતા કે જે સાહુકાર છે અને ગરીબ જે જીવલો છે એને વ્યાજે પૈસા આપે છે. વ્યાજના તો માત્ર 300 જ રૂપિયા, મુદલ તો માત્ર 300 જ રૂપિયા હોય છે, પણ વ્યાજ ચડી ચડીને એને 1500 રૂપિયા સુધી પહોંચી ગયેલી રકમ હોય છે. એટલે આવો ગરીબ જે જીવલો છે એની વાત છે એ ભીખુના પાત્ર દ્વારા કરવામાં આવેલી છે. આ રીતની જે ચોપડાની ઇન્દ્રજાળ છે એ સાહુકારો દ્વારા આખા ભારત દેશમાં મિત્રો પ્રવર્તેલી હતી. તો અહીંયા એવી વાત કરવામાં આવી છે. પછી જે જીવલો હોય છે એ પોતાના સાહુકારના દીકરા પ્રત્યે એટલે ભીખુ પ્રત્યે કેટલું વાત્સલ્ય ભાવ રાખે છે એનું પણ આમાં વર્ણન કરેલું છે. અને ત્યારબાદ ભીખુને દયા આવતા એ જીવલાને ઇન્દ્રજાળમાંથી કેવી રીતે મુક્ત કરે છે ત્યારબાદ આપણો જે પાઠ છે એ પૂર્ણ થાય છે. પણ જે આમાં સંવાદ દર્શાવેલો છે લેખક દ્વારા એ ખૂબ સરસ છે અને એક મજા આવે એવો પાઠ છે. તો તમે બધા ખૂબ શાંતિથી સાંભળજો, સમજવાનો પ્રયત્ન કરજો. તો આજે આપણે શરૂ કરીએ ધોરણ 10માં ગુજરાતીમાં પાઠ 12 ચોપડાની ઇન્દ્રજાળ. તો ચલો પહેલાં શરૂ કરીએ આપણે આપણા નિત્યક્રમ મુજબ જે લેખક છે એનો થોડો આછો પરિચય મેળવી લઈએ, ત્યારબાદ આપણે પાઠમાં આગળ વધીએ. તો ચલો શરૂ કરીએ. તો ચંદ્રકાંત પંડ્યા છે એના લેખક. ચોપડાની જે ઇન્દ્રજાળ પાઠ છે એના લેખક છે ચંદ્રકાંત પંડ્યા, જેનો જન્મ છે 31/8/1920માં થયેલો. અવસાન છે એનું 13/10/2001માં થઈ ગયેલું છે. હવે ચંદ્રકાંત જેઠાલાલ પંડ્યાનો જન્મ વલસાડ જિલ્લાના ધરમપુરમાં થયો હતો. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી ટીડી પદવી મેળવી હતી. સંગીતમાં પણ નિપુણતા મેળવી હતી. શિક્ષક તરીકે હાલોલ અને નવસારીમાં કામગીરી કરી હતી. સામાજિક સેવા ક્ષેત્રમાં તેમનું પ્રદાન નોંધપાત્ર છે. બાનો ભીખુ ભાગ 1, 2, સુદામાએ દીઠી દ્વારામતી, ઘડીક સંગ શ્યામ રંગનું એ આફ્રિકાના પ્રવાસ દરમિયાન, વસાહતીઓનું વતન તેમના નોંધપાત્ર પુસ્તકો છે. સાહિત્ય પત્રકારત્વમાં પણ તેમનું યોગદાન છે. હવે થોડો આછો પરિચય આમ તો મેં તમને આપી દીધો પાઠનો, પણ જે તમારા પાઠ્ય પુસ્તકમાં છે એના દ્વારા આપણે થોડોક મેળવીએ તો ભીખુએ બાળપણમાં જોયેલી વ્યાજખોરી અને ગરીબી આ આત્મખંડમાં રજૂ થઈ છે. અહીં સાહુકારો દ્વારા ગરીબ અભણ લોકોનું
ન થવું. કચડાયેલી પ્રજાનો કોઈ ધણી ધોરી ન હતો. આદિ દુઃખી ભોળી ગરીબ પ્રજાનો કોઈ ધણી ધોરી નહોતો, કોઈ રખેવાળ. ધણી ધોરી એટલે રખેવાળ ન હતો, રક્ષક ન હતો. રક્ષક અથવા રખેવાળ કોઈ પણ શબ્દ તમે અહીંયા લઈ શકો. રાકડી ભોળી લંગોટિયા પ્રજા મૂંગા ઢોર કરતા બદતર જીવન જીવતી. હવે રાકડી શબ્દ છે, રાકડી એટલે ગરીબડી જે હોય ને, રાકડી ભોળી લંગોટિયા પ્રજા મૂંગા ઢોર કરતા પણ બદતર જીવન જીવતી. ઉજ્જડ જમીનમાં થોડું ઘણું પકવે તેમાં રાજા, અમલદાર, ધગડું, તલાટી, ભૂવો અને સાહુકાર સૌનો લાગો. શું કહે છે કે ઉજ્જડ જમીન હોય એમાં તનતોડ મહેનત, ફળદ્રુપ જમીન છે એમાં તો ઉપજ સારી થાય, પણ જે ઉજ્જડ જમીનમાં અનાજ પકવે ને મિત્રો બહુ અઘરું હોય. એટલે ચાલો તનતોડ મહેનત કરીને અનાજ પકવે તો એમાં રાજા હોય ધૂળ લઈ જાય, અમલદાર લઈ જાય, ધગડું એટલે પોલીસ જે હોય ને ત્યાંના પોલીસ ફસાઈ થાય એ લઈ જાય, તલાટી હોય એ લઈ જાય, ભૂવો, સાહુકાર જેની પાસેથી વ્યાજે પૈસા થોડા ઘણા લાવ્યો હોય એ લઈ જાય. બધાનો લાગો, લાગો શબ્દ છે, લાગો એટલે ભાગ. આ બધાનો ભાગ રહેતો એમાં. એક તો ઉજ્જડ જમીન હોય, ખેતી હોય જેમાં બહુ પાક પણ ન ઉપજે, મહેનત પુષ્કળ થાય, પાક પણ એટલો ન થાય, એમાં આટલા બધા એની પાસે આવીને લઈ જાય. એટલે પોતે તો બિચારો ગરીબ જ રહે. પ્રસંગે બધું કામ પડતું મૂકી બધાની વેઠ કરવા એ બંધાયેલો. પ્રસંગ હોય આવા બધાને ત્યાં, જેમ કે અમલદાર, રાજા, ધગડું, તલાટી, સાહુકાર, એને ત્યાં કોઈ પ્રસંગ હોય તો બધું બિચારો કામ મૂકીને એને ત્યાં વેઠ કર્યું. એટલે દિલ વગર પરાણે કામ કરવા જવું. એ બિચારો કાયમી ગરીબડો જ રહે, કેમ કે આ બધાને તો એ પોતે જે સાહુકારો હોય એને બે હાથ જોડીને જ એની પાસે બેઠેલો હોય, કેમ કે એની પાસેથી પૈસા લીધેલા હોય એને વ્યાજ ચૂકવવાનું હોય. એટલે એ જઈને ત્યાં મજૂરી કરે. વેઠ કરવી એટલે દિલ વગરનું જે ફરજિયાત કામ કરવું પડે ને એને વેઠ કરી કહેવાય. તો એ બંધાયેલો રહે. તો ગુલામથી પણ બદતર જિંદગી એ જીવે ને ઉજળા ભણેલા લોકો એની લાચારીનો લાભ ઉઠાવે. 1755નું ગણિત ગણનાર સાહુકારના ચોપડાની ઇન્દ્રજાળ એવી કે એની 7 પેઢી પણ ઋણમાંથી કદી મુક્ત ન થઈ શકે. એ વ્યાજનું વ્યાજ એટલી હદે ચડાવી દે કે મુદલ કરતાં તો વ્યાજની રકમ મિત્રો એટલી બધી વધી જાય. મુદલ બિચારાએ ચૂકવી દીધું હોય પણ વ્યાજ 1500, મુદલ તો માત્ર 500 રૂપિયા હોય, વ્યાજ ચડી 1500 ચડી ગયું હોય. પાછું નવો હિસાબ થાય ત્યારે વ્યાજનું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ ચડતું જ જાય. એટલે એ ઋણમાંથી એટલે દેવામાંથી ક્યારેય મુક્ત ન થઈ શકે એવી આ ચોપડાનો ઇન્દ્રજાળ હોય છે. કોના દ્વારા? સાહુકારો દ્વારા. મારા પિતાજીને સાહુકારી કરી પૈસા કમાવાનો કિમિયો કોઈ ભાઈબંધે બતાવેલો. આ કોણ કે છે? આ ભીખુ પાત્ર જેની વાત મેં તમને કરી ને એ પાત્ર દ્વારા અહીંયા વાત કરી છે. મારા પિતાને સાહુકારી કરી એટલે વ્યાજે પૈસા આપીને પૈસા કમાવાનો કિમિયો. કિમિયો એટલે રસ્તો, સરળ રસ્તો હોય ને એને કિમિયો કહેવાય. સરળતાથી વધુ પૈસા કમાવાનો રસ્તો એવા એને કોઈ મિત્રએ બતાવેલો. એટલે લોભે ખેતી સાથે ધીરધારનો ધંધો પણ કરતા. ધીરધાર એટલે વ્યાજે નાણાં આપે ને એટલે ધીરધારનો ધંધો કહેવાય. પિતાજીને સાહુકાર કહીને સૌ બોલા. સાહુકાર તળપદો શબ્દ છે, ત્યાં આવે સાહુકાર શિષ્ટરૂપ. સાહુકાર, સાહુકારનો શિષ્ટરૂપ છે સાહુકાર. પિતાજીનું મૃત્યુ થયું. જમીન ગણોતે ખરીદનાર કે તેની દેખભાળ કરનાર કોઈ રહ્યું નહીં. એટલે અમે મૂળ શેઠને સોંપી દીધી. હવે આ ભીખુ છે પાત્ર, એના પિતાજીનું મૃત્યુ થાય છે એટલે એને જમીન ખેડનાર કોઈ હતું નહીં, કેમ કે આ ભીખુ જે છે એ
પડતી હોય. એટલે કોઈને ત્યાં જરૂર હોય ને ત્યારે રસોઈ બનાવી આપે, કોઈને ત્યાં પ્રસંગ હોય ત્યારે રાંધી આપવાનું કામ કરે, અને આવું બધું કરે ત્યારે 2 ટક રોટલા મળે. બાપુજી સાહુકારીનો ધંધો કરતા, પણ ઘરમાં ભાગ્યે જ કશી બચત મૂકી ગયેલા. ભીખુ દ્વારા કહેવામાં આવે છે કે મારા બાપુજી છે એ સાહુકારીનો ધંધો કરતા, પણ ઘરમાં કશી બચત મૂકી ગયેલા ન હતા. એ જમાનો પણ સોંઘાર હતો. સોંઘાર એટલે કે સસ્તું, બધી વસ્તુ સસ્તા દામમાં મળી જાય. એ જમાનો પણ સોંઘાર હતો, એટલે સસ્તું હતું ત્યારે બધું. 10 રૂપિયા હારો ભાત, એટલે 6 મણ વજનનો જે ભાત 10 રૂપિયા મળી જતો. એ જ પ્રમાણે બધી ચીજ વસ્તુ એમાં બચત સી રીતે થાય, એટલે કુટુંબનો બોજો એકલે હાથે ઉચકતા તો બાને 9 નેજા પડ્યા. બા બિચારી બધું કામ કરે, માટલો વસ્તાર મોટો, 3 દીકરીઓ પરણાવેલી, 3 બાળકો નાના. એમાં બાને ઘર ચલાવવું એકલા હાથે ખૂબ મુશ્કેલ પડતું. 9 નેજા આવતા અહીંયા જો એટલે ખૂબ તકલીફ પડવી. 9 નેજા આવવા એટલે ખૂબ તકલીફ પડવી. રૂઢિપ્રયોગ છે. દીકરામાં હું મોટો, એટલે 14 વર્ષની ઉંમરે ગામડે ઉઘરાણી કરવા બા મને મોકલી. 14 વર્ષની ઉંમરે એટલે એ કાંઈ ખાસ મોટી ન કહેવાય. દીકરામાં હું મોટો એટલે 14 વર્ષની ઉંમરે ગામડે ઉઘરાણી કરવા બા મને મોકલ્યો. દેણદારો પ્રામાણિક, જેને હાથે પૈસા દીધેલા હતા એ બધા દેણદારો બધા પ્રામાણિક હતા. પણ ખેતીના વર્ષો એક પછી એક એવા ખરાબ આવ્યા કે લેણદારોને રોકડ કશું આપી ન શકે. શું કહે છે કે દેણદારો જેને એના પિતાજીએ, ભીખુના પિતાજીએ વ્યાજે પૈસા આપેલા એ બધા વફાદાર હતા. એટલે કે મહિનો પૂરો થાય ને જે વ્યાજની રકમ હોય આપી જતા. પણ એ પછી એક વર્ષ નબળું આવે એટલે વરસાદ ન આવે, દુષ્કાળ પડી જાય, એટલે ખેતીમાં કંઈ પાક થયો ન હોય, એટલે એની પાસે પૈસા જ ક્યાંથી હોય. તો એ બિચારા લેણદાર જે હોય આ શાહુકારોને કંઈ વ્યાજ પેટે આપી ન શકે. ક્યારેક થોડું ઘણું આપે, એ તો અમારા કુટુંબને આપતા ન પડે એટલા ખાતર. આપતા એટલે તકલીફ, જીવા માટે તો તકલીફ ના પડે, એટલે ક્યારેક આપે થોડું ઘણું એમ. પોતે પેટે પાટા બાંધી આછું પાછું થાય ને પણ જે મળે તે વ્યાજ પેટે ભરી જતા. પેટે પાટા બાંધવા એટલે કરકસર કરવી. પેટે પાટા બાંધી પૂરું કરો ને કરકસર કરી, અથવા તો ભૂખ્યા રહીને પણ એ જે પણ હોય એની પાસે નાણાં એ વ્યાજ પેટે આ લોકોને આપી જતા. ધરમપુરથી 5 માઇલ દૂર મરઘમાળ ગામે રાણી પરજ કોમ જ્ઞાતિના, રાણી પરજ કોમ એટલે જ્ઞાતિ, જ્ઞાતિના જીવલા નામના ખેડૂત પાસે અમારું લેણું નીકળે. જીવલો છે એટલે ભીખુના પિતા પાસે 300 રૂપિયા વ્યાજે આપવાની શરતે લીધેલા હતા, એટલે એમની પાસે લેણું નીકળે એવું કહે છે. કાઠા વર્ષોમાં જીવલાની સ્થિતિ બહુ કપરી થઈ ગયેલી. કાઠા એટલે નબળા વર્ષોમાં, ઉપરી નબળા વર્ષો આવે ને તો એ નબળા વર્ષોમાં જે ભીખુની જે છે તકલીફ વધારે બની ગઈ, સ્થિતિ બહુ કપરી બની ગઈ. પૈસા તો જે મળે તે આપે, પણ બાપુના મૃત્યુ પછી વર્ષો વર્ષ લાકડા, ડાંગર, કઠોળ, ગોળ, કેરી, શાકભાજી, ઢોર માટે ઘાસ ને કંઈ ને કંઈ વ્યાજ પેટે ભરે. પૈસા તો એની પાસે રોકડ હોય એટલે તો આપે, પણ એના ખેતીમાં જે પકવેલું હોય ને ડાંગર, કઠોળ છે, કેરી, ભાજી, શાકભાજી, પછી ઢોર માટેનો ઘાસચારો, આવું બધું પણ આપી જતો. એ એટલી બધું જીવલો છે એ આ લોકો પ્રત્યે વાત્સલ્ય ભાવ રાખતો. વર્ષ ગમે તેમ નબળું પડ્યું હોય તોય સાહુકારના કોયરાને આપતા નહીં પડવી જોઈએ, એ ભાવનાથી કંઈક તો આપવું જોઈએ એવું માનતો જીવલો દાનતનો શુદ્ધ. સાહુકારના કોયરાને આપતા નહીં પડવી જોઈએ. સાહુકારના કોયરો એટલે સાહુકારના છોકરા, કોયરા એટલે છોકરા,
બરાબર. તો અહીંથી જિલ્લાનું પાત્ર શરૂ થાય છે. તો સાંભળો, લંગોટીને મેલું જેને ડગલું એ એનો પોશાક. જિલ્લો જુવાનીમાં પણ ખખડી ગયેલો, એકદમ ટૂંકું પાતળું શરીર. જુવાન હતો છતાંય તે બિચારો કાળી મજૂરી કરે, ગરીબ, પેટ પૂરતું ખાવા પણ ન મળે, એટલે પોષણ તો હોય નહીં એના શરીરમાં, એટલે એકદમ ખખડી ગયેલા જેવો, હાડપિંજર જેવો. તેઓ એનો પુત્ર ગરીબડો અર્ધનગ્ન દશામાં દરિદ્રતાને પણ શરમાવે એવો. દરિદ્રતા એટલે ગરીબી, ગરીબને પણ શરમાવે ને એટલો ગરીબ એવો. જિલ્લાના કુટુંબની આવી કરુણ દશા છતાં તેની વફાદારી મૂક સાક્ષી જેવો હું માત્ર જોયા કરતો. જિલ્લાને એટલી કરુણ દશા જોઈને એની વફાદારી જે જોતો ભીખુ, એ જોઈને એને મૂક સાક્ષી, મૂક એટલે મૂંગું અને સાક્ષી એટલે પ્રત્યક્ષદર્શી. જ્યારે પ્રત્યક્ષ દર્શન કરીને જે જોયું એને સાક્ષી કહેવાય. એટલે કે મૂક સાક્ષી એટલે મૂંગો પ્રત્યક્ષદર્શી હું એનો જોઈ રહેતો. આ રીતે બાપુ ગુજરી ગયા પછી બા મને ઉઘરાણીએ મોકલે. મરદમાળામાં જિલ્લા ઉપરાંત પણ એક બે લેણદાર હતા. તેઓ જિલ્લાની સરખામણીમાં જરા ઠીક સ્થિતિના કહેવાય. જિલ્લો તો કે ગરીબ બિચારો, પણ આ જે મરદમાળ ગામ છે એમાં જિલ્લો તો હતો જ, એની પાસેથી આજે નાણાં લેવાના જ હોય, બાયને ઉઘરાણીએ મોકલતી ભીખોને. પણ એ ઉપરાંત પણ બે વ્યક્તિ પાસેથી આજે લેવાના હોય પૈસા. તો એ જિલ્લાની સ્થિતિમાં એમની સ્થિતિ થોડી સારી, ઠીક કહેવાય. એટલે બાને તેમના પૈસા નિયમિત મળતા. પણ જિલ્લો તદ્દન ભાંગી ગયેલો, પત્ની મરી ગયેલી, તેનું બારમું કરવા માટે વળી બીજો સાહુકાર કરેલો. હવે પત્ની મરી ગઈ એટલે બારમું કરવું હતું, તો એના માટે પછી આના તો હજી ગારના પૈસા ચૂકવાના નહોતા. ભીખુના પિતા દ્વારા જે એમને લીધા પૈસા એ તો હજી ચૂક્યા નહોતા, કે બીજા સાહુકાર પાસેથી પાછા પત્નીનું બારમું કરવા પૈસા લીધેલા. એટલે જિલ્લા ઉપર કડક ઉઘરાણી થાય, એટલે બિચારા ઉપર ચારે ચાંદથી ઉઘરાણી થાય. બાપુ ગુજરી ગયા પછી બા મને ઉઘરાણીએ મોકલે. મરદમાળમાં જિલ્લા ઉપરાંત પણ એક બે લેણદાર હતા. તેઓ જિલ્લાની સરખામણીમાં જરા ઠીક સ્થિતિના કહેવાય. સોરી, આપણે આગળ વધી આવી ગયેલું છે. રવિવારે બા મને ઉઘરાણીએ મોકલે. ભાતમાં કોઈ વાર સુખડી તો કોઈ વાર શક્કરપારા બનાવી આપ્યો. દિવાળી પછી તો લગભગ દર રવિવારે ઉઘરાણીએ જવાનો કાર્યક્રમ નક્કી જ હોય. હવે બીજા ગામડામાં જવાનું હોય ઉઘરાણીએ ભીખુને, એટલે એની બા જે છે એને સુખડી ને કોઈ વાર શક્કરપારા એવું બનાવી આપે. પછી દિવાળી પછી તો આ નિત્યક્રમ બની ગયો કે રવિવાર હોય તો ઉઘરાણીએ જવાનું. નદીમાં નાહવાનું મળે, ઋતુના ફળો ખાવા મળે, ચણાનો ઓળો, શેરડી, બોર, કેરી જે મળે તે પેટ ભરીને ખાવાનું અને ઘર માટે પણ લાવવાનું. ઓળો એટલે પોંક જે હોય ને, લીલો કરીને જે ચણાનો પોંક કરવામાં આવે, ઘઉંનો પોંક કરવામાં આવે, એ ખાવાનું. શેરડી એટલે આ ભીખુ જ્યારે જાય ને ઉઘરાણીએ ગામડે ત્યારે એને બધું ખાવા મળે, નદીમાં નાહવા મળે. એટલે એ સાથે શું બે ત્રણ મિત્રોને પણ સાથે લઈ જાય. સાથે બે ત્રણ મિત્રો હોય એટલે રસ્તો ક્યાં કપાઈ જાય એની પણ ખબર ન પડે. એક રવિવારે એ જ રીતે ઉઘરાણી કરવા જિલ્લાને ત્યાં મરદમાળ ગામે જવાનું થયું. સાથે મારા મિત્રો મોહમ્મદ ને રફીક હતા. બીજે ઉઘરાણી કરવા જવાનું ન હતું એટલે બાએ કશું ભાતું બંધાવ્યું ન હતું. હવે રવિવારનો દિવસ ફિક્સ હશે ભીખુનો કે ભાઈ બધી જગ્યાએ ઉઘરાણી કરવા જવાનું, પણ એ દિવસ એવો હતો કે બીજે નહોતું જવાનું, માત્ર જિલ્લા ત્યાં જ જવાનું હતું. એટલે એની બાએ કોઈ ભાતું બાંધ્યું ન હતું. અમે જિલ્લાની ઘેર પહોંચ્યા તો માલુમ પડ્યું કે જિલ્લો કામની કશેક બહાર ગયો હતો. 12 વાગતા આવી પૂગે એમ ગોવિંદે કહ્યું. શું કહે છે કે 12 વાગતા આવી પૂગે એટલે આવી જશે એમ. પૂગે એટલે તળપદો શબ્દ છે. ફરી પાછું 12 વાગતા આવી પહોંચશે એમ ગોવિંદે કહ્યું. એટલે સમયનો સદુપયોગ કરવા અમે એના ખેતરમાં ઉપડ્યા. આમ પણ જે શહેરમાં મોટા શહેરમાં રહેતા હોય ને ગામડામાં જાય ત્યારે એનું મજા માણવાની ખૂબ મજા આવતી હોય કે ભાઈ ગામડાના ખેતરોમાં ફરીએ, ત્યાંના જે ફળો હોય, બોરા, દેશ, શેરડી ખાય, ચણા હોય ત્યાં શેકીને ખાય, નદી હોય તો નાહવા પડે. એટલે આ શું કરે છે, જિલ્લો જે આગળ નથી હોતો એટલે ભીખુને એના જે મિત્રો હોય છે ને રસિક ને મોહમ્મદ, એ જાય છે એના ખેતરે ઉપડે છે અને
અને સમયનો સદુપયોગ કરવા એ ખેતરમાં ઉપડ્યા. બોરડી ઉપરથી સરસ મજાના મીઠા રાંદેરી બોર પાડ્યા, ખાધાને ગજવા ભર્યા. ગજવા ભર્યા એટલે ખીચા પણ ભરી લીધા, ખાધા તેને ખીચા પણ ભરી લીધા. મરચીના છોડ ઉપરથી મરચા તો રીંગણી ઉપરથી રીંગણા તોડીને થેલી ઠાંસીને ભરી. ગોવિંદે બાવળના દાંતણ કાપી આપ્યા, તે લીધા. નદીમાં નાહ્યા ને જીવલાની ઝૂંપડીએ આવ્યા ત્યારે જીવલો આવી ગયો હતો. તેણે પૂછ્યું, ભીખલા, બપોર થઈ ગયા, કંઈ ખાધું કે ભૂખો જ? શું પૂછે છે? એ વાત્સલ્ય ભાવથી ભીખુને પૂછે છે કે બપોર થઈ ગયા, તે કંઈ ખાધું? કોણ પૂછે છે? જીવલો પૂછે છે કે 12 વાગી ગયા, કંઈ ખાધું કે એને ભૂખ્યો જ? ડોહાડીએ હું બાંધી આવેલું છે? હવે પૂછે છે ડોહાડી એટલે ડોશીએ, એની માતા છે જે ભીખુને એનું કહે છે કે ડોહાડીએ એટલે ડોશીએ શું બાંધી આવેલું છે, આપ્યું છે? મેં કહ્યું કે અમે તરત પાછા જવાના હતા એટલે ખાતું નથી લાવ્યા. જીવલો કહે, પોયરા ભૂખ્યો તો નહીં જ જવા દો. શું કહે છે કે હું તને ભૂખ્યો તો નહીં જ જવા દો. એના ઉપરથી જો ખબર પડે કે જીવલો છે એ ભીખુ પ્રત્યે કેટલો વાત્સલ્ય ભાવ રાખતો. સાહુકારનો દીકરો છે ભીખુ, તો એના તરફ એને કેટલી વાત્સલ્ય ભાવ હતો. જ્યારે આ સાહુકાર છે એ આ ગરીબ પ્રજાની તકલીફની એની દયનીય સ્થિતિને ક્યારે સમજી શકતા નથી. એવો ચિત્ર અહીંયા આપેલો છે જો, અને કહે છે કે હું તને ભૂખો તો નહીં જ જવા દઉં. દાળ ચોખા આપું તે ખીચડી બનાવી નાખ. ખીચડી કે દાળ ભાત મને બહુ ભાવે નહીં. કોને? ભીખુને બહુ ખીચડીને દાળ ભાવે નહીં. જે લોકો છે તને દાળ ચોખા આપું, ખીચડી બનાવી નાખ. અને આ કડાકૂટ પણ કોણ કરે? એટલે માથાકૂટ પણ આવી કોણ કરે એમ. એટલે ભીખુ ના પાડે છે કે ના, એટલે ના પાડી. પણ જીવલો એમ શાનો માને? ભીખલાને હીરો બહુ ભાવે એમ કહી ગોવિંદને મોકલી ત્યાંથી ગાયનું પાસે ઘી મંગાવ્યું. એમ એવું કે છે ભીખુ છે એને શીરો બહુ ભાવે, ગોવિંદને મોકલીને ઘી મંગાવે છે. મોટી દીકરી પાસે ચોખા દળાવ્યા, થોડો ગોળ કાઢી નાખ્યો, 3 પથ્થર મૂકી ચૂલો બનાવ્યો. પછી કાંસાના તાફડામાં લાકડાના તવેથાથી આવડે એવો શીરો મેં બનાવ્યો. જીવલો કેળના પાન કાપી લાવ્યો. ગોવિંદે થોડા કાંદા સમારી આપ્યા અને અમે 3 જણ શીરો ખાવા બેઠા. કેળના પાંદડામાં પીરસવા માટે ગોવિંદજી કેળના પાંદડા તોડીને લાવ્યો. અને પછી 3 ભીખુ અને એના 2 મિત્રો 3 છે એ શીરો ખાવા બેઠા. પ્રેમનો શીરો એનો આનંદ ભળી ઓર જ હોય છે. અમે ધરાઈને ખાધું. અમે જવા નીકળ્યા તે પહેલાં જીવલાને પૂછ્યું, જીવલા થોડાક પૈસા આપશે કે? પૈસાની જોગવાઈ તો હમણાં નહીં થવાની. જીવલો શું કહે છે બિચારો દયામાં બની કે પૈસાની વ્યવસ્થા, જોગવાઈ એટલે વ્યવસ્થા હમણાં નહીં થઈ શકવાની એમ જીવલાએ લાચારી વ્યક્ત કરી. એટલામાં ગોવિંદ વાડામાંથી વાલોળને રીંગણા લઈ આવ્યો, પણ અમારી થેલી તો ભરેલી હતી. એને મૂકવા ક્યાં? ગોવિંદ છે જેટલાનો પુત્ર એ છે એ રીંગણને વાલોળ જેના ખેતરમાં જતા હતા એ ગોવિંદ બિચારો લાવ્યો અને નાખવા માટે. પણ આ લોકો તો અગાઉથી જ થેલી ભરી લીધી હતી, તો પછી એને મૂકવા ક્યાં? મેં જીવલાની એટલા થેલી હોય તો આપવા કહ્યું. ત્યારે જીવલો કહે કે બોડીને ત્યાં વળી કાસડી કેવી, કાહડી કેવી. બોડીને ત્યાં વળી કાહડી કેવી એટલે જેની પાસે ખાવાનું ન હોય તેની પાસે સાધન ક્યાંથી હોય એવો અર્થ એનો થાય. બોડીને ત્યાં વળી કાહડી કેવી એટલે જેની પાસે ખાવાનું ન હોય ત્યાં વળી એ મૂકવાનું સાધન કેવી રીતે હોય. જ્યાં ત્યાં ફાટેલો કટકો શોધી આપ્યો, તેમાં રીંગણા વાલોળ બાંધ્યા અને અમે ચાલી નીકળ્યા. તે રાતે મને મોડે સુધી ઊંઘ ન આવી. શું થાય છે? ભીખુ હવે વિચારોના વમળમાં એને વિચાર છે. જીવલો સતત આંખ સમક્ષ દેખાય છે. આવો ગરીબનો ભોળો દયાળુ અને સાહુકારનો પુત્ર ભીખુ તરફ એનો એટલો બધો વાત્સલ્ય ભાવ. એટલે એ છે એને આખી રાત જીવલાની એક કરુણ સ્થિતિ જોઈને એને આખી રાત છે ઊંઘ નથી આવતી. જીવલાના જ વિચાર આવ્યા કર્યા. એક બાજુ જીવલાનો પ્રેમ ને બીજી બાજુ તેની કાળની ગરીબાઈ યાદ આવ્યા. એનું વાક્ય બોડીને ત્યાં વળી કાહડી કેવી ઘડી ઘડી યાદ આવ્યા કર્યું. એનું આ વાક્ય કે બોડીને ત્યાં વળી કાસડી કેવી તો કે છે ને જેનો ભીખુને ત્યાં ગરીબ ને ત્યાં વળી કંઈ મૂકવાનું સાધન ક્યાંથી હોય એમ એવું
ઘડી ઘડી છે ભીખુને યાદ આવ્યા કરે છે. રાત આખી અજંપામાં ગાળી, એટલે રાત આખી છે એ અશાંતિથી કાપી. હું શોધખોળ શોષણખોર છું, કોળી જેવી ઝૂલાની દુર્દશા કરનાર હું જ છું, એવો ભાવ ચાલ્યો. અંદરથી એને દુઃખ થાય છે કે જિલ્લાની જે આ દુર્દશા કરનાર છે એ હું જ છું ને હું શોષણખોર છું. શીરો જમતા હતા ત્યારે જિલ્લાના નાગુડિયાને પેટમાં ખાડા પડેલા નાના છોકરા કેવું ટીકી ટીકીને જોઈ રહ્યા હતા. હવે ટીકી ટીકીને જોવું એટલે ધારી ધારીને જોવું અથવા તાકી તાકીને જોવું એવો અર્થ થાય. એટલે એને સતત વિચાર આવે છે જિલ્લાની દુર્દશા, જિલ્લાની ગરીબાઈ જોઈને, એના અર્ધનગ્ન બાળકોને જોઈને. અમે જ્યારે ખાતા હતા ત્યારે કેવું બિચારા તાકી તાકીને જોઈ રહ્યા હતા. આ બધું દ્રશ્ય છે એ રાતના સમયે છે. ભીખુને ઊંઘ નથી આવતી અને આ બધું દેખાય છે અને વિચારો આવે છે. આ તમામ દ્રશ્યો છે એ એના દિમાગમાં ખડા થાય છે. ભણવા ગણવાની ને રમવાની ઉંમરે કોઈ ગોવાળિયામાં જતું, કોઈ ખેતરમાં ચાર કાપતો કે બળતણ માટે લાકડા કાપતો. ભણવા ગણવાની નાની ઉંમર હતી ત્યારે ભીખુ જીવલો છે એના છોકરા શું કરતા, કોઈને ત્યાં ગોવાળિયાની જરૂરિયાત હોય ને વધારે છે, ગાય ભેંસો હોય તો ચરાવવા જવું પડે તો ગોવાળિયાની જરૂરિયાત હોય તો ગોવાળિયાના કામમાં જતા, કોઈ ખેતરમાં ચારો કાપવા જતા, કોઈ બળતણ માટે લાકડા કાપીને વેચતા, આવું કામ કરતા. કોઈ શેઠિયાને ત્યાં સાહુકારી પેટે વેટ કરતા, વેટ કરે કે મજૂરી કરે. ત્યાં હું બીજો સાહુકાર બેઠો બેઠો શીરો ખાતો હતો. એટલે આવા બધા ભીખુને વિચાર આવે છે કે આવું બધા કામ કરતા એના બાળકો પણ ભણવા ગણવાની ઉંમરે મહેનત મજૂરી કરતા અને હું આવો સાહુકાર એના ઘરના આગળ બેસીને બેઠો બેઠો શીરો ખાધો. એના છોકરાના મોનો કોળિયો મેં જ ઝૂંટાવ્યો હોય એમ મને લાગ્યું. મોનો કોળિયો ઝૂંટવવો એટલે ઊંચાપત કરવી, ગરીબની આવકની ઊંચાપત કરવી, એવું અંદરથી ભાવ ભીખુને જાગે છે કે એના છોકરાઓનો મોઢાનો કોળિયો મેં ઝૂંટવી લીધો હોય એવો ભાવ એના અંદર દેખાય છે. ને તે પણ ઓછું હોય એમ મેં ભરી ભરીને શાકભાજી લાવ્યો. આ બધું ઓછું હોય તો વ્યાજે પૈસા લે અને મફતના બે થેલી ભરી ભરીને શાકભાજી લાવ્યો. એટલે અંદરથી દિલ અનુભવે છે, એને અંદરથી દુઃખ થાય છે કે હું કેવા હોય કે આવા ગરીબનું શોષણ હું મારા દ્વારા થઈ રહ્યું છે. મારી જાત ઉપર મને તિરસ્કાર આવ્યો, મારી જાત ઉપર મને નફરત થઈ. તિરસ્કાર થવો એટલે નફરત થઈ. હવે આગળ